અમારે એક આધાર હતો એ ડૉક્ટરે ના પાડી દીધી, પછી અમારે ક્યાં જવું? અમદાવાદના ડૉક્ટર ના પાડી દીધી, ધારીના ડૉક્ટર ના પાડી દીધી, સુરતના ડૉક્ટર બધે ના પાડી દીધી. સારું નથી થાય, સેવા થાય એટલી કરો. અને કેન્સર થયો ને કેટલો ટાઈમ થયો બેન? અમને વરસ દિવસ ત્યાં ખબર પડી, પણ ઘણો સમય થઈ ગયો છે એમ. પણ અમને વરસ દિવસ ત્યાં ખબર પડી કેન્સર 4થા સ્ટેજનું છે. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સુરત વેલંજાની અંદર હતા અને આજે કેવા કેન્સર પીડિત પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો છે અને આ પરિવાર આર્થિક રીતે પણ ઘણી બધી તકલીફોમાંથી પસાર થઈ રહ્યો છે. તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરીને પરિવારની મદદરૂપ થવાની કોશિશ કરીએ. તો બેન, તમારું શું નામ છે? મારું નામ રીટાબેન ઘનશ્યામભાઈ સેંજલિયા. અને તારું બેટા? દિયા. અને તમારું ભાઈ? મારું નામ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ. તો બેન, હાલમાં શું તકલીફ પડે છે? એને 8-7 વર્ષ ત્યાં આંચકી આવે છે, ગમે ત્યાં પડી જાય છે, ગમે ઓલું થઈ જાય છે. અને વરસ દિવસ ત્યાં ખબર પડી કેન્સર છે 4થા સ્ટેજનું. ડૉક્ટરે બધીથી ના પાડી દીધી છે. અને અત્યારે હાથ એનો એક જમણો કામ નથી કરતો ને અત્યારે મારે ક્યાંયથી આવક ક્યાંય છે નહીં. મારી શેરની આગળ પાછળ કોઈ નથી. એમ પપ્પા એક છે, મારા સસરા 3 મહિનાના હતા તેનો ઓફ થઈ ગયા છે. એટલે ભાઈ કે બેન કોઈ છે નહીં સપોર્ટ કરો. મારા મમ્મી પપ્પા, મારી બેન થોડી મદદ કરે. મારી આ બેબી છે 15 વર્ષની, એ ભણવામાં હોશિયાર છે, ફી નથી ભરી શકતી. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. કેટલામાં ભણે છે બેટા? 10. ભણવામાં થોડુંક કોન્સન્ટ્રેશન એટલું બધું ન થઈ શકે. એમ પપ્પાને બહુ વાલી છે પહેલેથી જ. એમ જોઈને રોયા કરે. 2 બાપ દીકરી આમાં જોઈને રોયા કરે. આજે કેવી પરિસ્થિતિ છે તમારી? બહુ ખરાબ પરિસ્થિતિ છે. કઈ રીતના બેન? ભણવામાં નથી, હું ક્યાંયથી સેટિંગ કરી શકતી. ભણવાની ફી બધું, ખાવા પીવાનું ક્યાંય જઈ ન થકતા કામે. હું ક્યાંય નથી જઈ. હું ભણેલી છું, કોલેજ કરેલું, પણ હું નોકરી ન જઈ ગમે ત્યાં પડી જાય. મારે બાબો નાનો 3 વર્ષનો, એને ક્યાંય મૂકીને ન જાય, આને ક્યાંય મૂકીને સતત ટોયલેટમાં જાય તો મારે પાછળ અહીંયા ઊભું રહેવું પડે છે, ટોયલેટમાં પડી જાય. તો બેન, આજે આ પરિસ્થિતિ કેટલા સમય થશે તમારી? આ 7 વર્ષ થયા છે. 7 વર્ષથી આવી જ પરિસ્થિતિ છે. હા. તો આ 7 વર્ષનો સમયગાળો તમારા માટે બહુ બધો ખરાબ રહ્યો હશે, તો તમે જ જાણતા હશો. હા. તો આ 7 વર્ષમાં શું તકલીફો પડી બેન? તકલીફ એટલે કંઈક દૂધના પૈસા ન હોય ઘરમાં, શાકભાજી લેવું હોય તો એ વિચાર કરવો પડે. છોકરાને કંઈક ખાવું હોય તો એમ કે 20 રૂપિયાની પાણીપુરી ખાવી તો એમ કહું 10 રૂપિયાની 2 ટાણાની શાકભાજી આપણે નીકળી જાય. પાણીપુરી આપણે નથી ખાવી. ગમે ઘરમાં ગમે એડજસ્ટ ગમે એમ કરીને દિવસો મેં કાઢ્યા. કંઈક 20 રૂપિયા ન હોય ઘરમાં, 5 રૂપિયા ન હોય ઘરમાં, દૂધની બાટલી લેવાની પૈસા ન હોય ઘરમાં. ત્યારે શું કરો બેન? ત્યારે ગમે એમ કરીને દિવસો કાઢી નાખ્યા. અત્યારે કાઢી જ છીએ અત્યારે એમને એમ દિવસો. ભણવાની ફીસ બાકી છે, હાવ એન્ડમાં માંડ ફીસ ભરાઈ છે. અને 9મા ધોરણની માંડ ભરી હતી. હજી 10મું ચાલુ થાય છે ને ભણવામાં હોશિયાર છું. મારે આગળ હજી ભણવું છે, પણ હજી મારા પપ્પા જાતા નથી કામે, મમ્મીને કરી શકે એમ નથી. હજી મારે આગળ ભણવું છે, હોશિયાર છું ભણવામાં. 8મા 9મા ધોરણની મેં ટ્રસ્ટી દ્વારા ફી ભરાવી છે. ઘર વેચાઈ ગયું, મકાન વેચાઈ ગયું, બધે ઘરેણાં વેચાઈ ગયા, બધે દવાખાના મારે બધું વયું ગયું છે. અત્યારે ઘરમાં મારા નાકની વાડી સિવાય કાંઈ છે નહીં. અને આ બધું તો ભાડાના મકાનમાં રહી છે. અને અહીંયાનું સસ્તું ભાડું છે એટલે આ બાજુ રહેવા બી એવા છે. તમારથી થાય એટલી મદદ કરો બધા. અમે ચોક્કસથી બેન તમને મદદરૂપ બનીશું અને તમે પ્લીઝ ચિંતા નહીં કરો અને રડો નહીં. આજે અમે પણ સમજીએ છીએ કે છેલ્લા 7 વર્ષથી તમે આવી હાલત સાથે જીવો છો. આર્કિટેક્ચર છે, મોટા આર્કિટેક્ચર છે. આ જલારામ ફર્નિચર છે, એ બધું બનાવેલું છે. જાતે વેસુમાં ઘણા પ્રોજેક્ટ કરેલા છે. પણ 7 વર્ષથી આ તકલીફ થઈ ગઈ છે. અમને વરસ દિવસ ત્યાં ખબર પડી 4થા સ્ટેજનું કેન્સર છે. અમને નહોતી ખબર. આજથી આવતી નહીં. 2 વખત કિરણમાં એક ઓપરેશન કરાવેલું છે પહેલી વહેલી વાર, અને હમણાં 5મા મહિનામાં વરસ થયું બીજું ઓપરેશન તઈ કરાવેલું છે. ત્યારે ખબર પડી 4થા સ્ટેજમાં છે. અમારે એક આધાર હતો એ ડૉક્ટરે ના પાડી દીધી, પછી અમારે ક્યાં જવું? અમદાવાદના ડૉક્ટર ના પાડી દીધી, ધારીના ડૉક્ટર ના પાડી દીધી, સુરતના ડૉક્ટર બધે ના પાડી દીધી. સારું નથી થાય, સેવા થાય એટલી કરો. કેન્સર થયો ને કેટલો ટાઈમ થયો બેન? અમને વરસ દિવસ ત્યાં ખબર પડી, પણ ઘણો સમય થઈ ગયો છે એમ. પણ અમને વરસ દિવસ ત્યાં ખબર પડી કેન્સર 4થા સ્ટેજનું છે. અને ડૉક્ટર 6-8 મહિનાનો ટાઈમ આપી દીધો છે. અમદાવાદના ડૉક્ટર, ધારીના ડૉક્ટર, બધા ડૉક્ટર
અમદાવાદના 9-10 સર્જન ભેગા થઈને જોયું હતું, પણ જો ત્રીજી વાર ખોલીને તો તમે કે જોઈ નહીં શકો, કે અત્યારે થાય ને એટલી સેવા કરો, નથી થાય એમ કાંઈ કે હાલમાં તો અત્યારે જો ખાવાનું તો માંડ પૂરું થાય છે. અત્યારે હવે આ 10મું ચાલુ થઈ છે અને એની ફી ને બધું ભરવાનું, ટ્યુશનની ફી, સ્કૂલ બસની ફી ને બધું ભરવાનું છે. અહીંયા રહેવા આવીએ છીએ, થોડું ઘણું કામ મળશે તો એ કરીશ ને એમને ગુજરાન ચલાવે. મારી દીકરી ભણવામાં ખૂબ હોશિયાર છે, 9માં 92% આવ્યા છે. એને ઘણું આગળ ભણવું છે, પણ મારાથી એનાથી ફી નથી ભરાતી, એનું દુઃખ નથી જોવાતું. એના પપ્પાને બહુ વાલી છે, પણ એ એનું દુઃખ જોઈ નથી શકતી. બહુ હોશિયાર છે ભણવા, મારે ભણાવી છે આગળ, એને બિઝનેસમેન બનાવી, પણ મારાથી ફી નથી ભરી કે હું એને કેમ ભણાવું. એને માટે મારા છોકરા માટે ઘણું બધું કરું છું, પણ હું કઈ રીતે કરું, હાથમાં કાંઈ નથી મારા. બહાર જવું છે કમાવા તો હું જઈ નથી શકતી આ બેને મૂકીને. સતત એને પપ્પાનું ધ્યાન રાખવું પડે રાત દિન. 7 વર્ષથી તો હું સૂતી નથી રાત દિવસ. રાતે ગમે ત્યારે પડી જાય, ગમે ત્યારે ખાટલામાં આંસકી આવી જાય, એટલે રાતે જાગવું પડે, દિવસે જાગવું પડે. મારે હું 7 વર્ષ ત્યાં તો મેં નીંદર નથી કરી હરખી. અને મારે 3 વર્ષનો બાબો છે, એ હજી હાવ નાનો છે, હજી 3 વર્ષે પૂરા નથી થયા એના. હતું તો એ તો બહુ એને સપના પૂરા કર્યા, કાંઈ બાકી નથી રાખ્યું. પણ જ્યાં બધાની એણે મદદ બહુ કરેલી છે, પણ જે અમારો સમય હતો કોઈ હમું નથી જોતું. બહુ બધાની મદદ કરેલી છે એને હોત. જ્યાં કોઈના ઘરમાં ખાવાનું તેલના ડબ્બાના પૈસા ન હોય ને તો એ નાખી આવ્યા છે, એવી પરિસ્થિતિ, એવી મદદ કરેલી છે બધાની. પણ હવે એનું સમય આવ્યો તો કોઈ હમું નથી જોતું. તમારો ખરાબ સમય આવ્યો કોઈ મદદરૂપ પણ નથી બનતું. મદદરૂપ નથી થતું. બહુ સેવા બધી કરેલી છે. તક્ષક શિલામાં 2019માં જેથી 12 એના હાથે 12 મુર્દા કાઢ્યા છે છોકરાને, એવી બધી સેવા કરેલી છે. બધી બહુ ગયેલા છે સેવા કરવા. બેન તમે ચિંતા નહીં કરો, આજે અમારા સાઈડથી અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું અને તમારી દીકરીને પણ અમે ભણવામાં સપોર્ટરૂપ બનીશું. પણ તમે ચિંતા નહીં કરતા, ઠીક છે બેન? અમે ચોક્કસથી તમે અત્યારે ભગવાન થઈને આવ્યા છો અમારી માટે. ના બેન, અત્યારે અમે કોઈ ભગવાન કોઈનું નથી. નથી અત્યારે. હગો ભાઈ હોય તો હગો ભાઈનો નથી અત્યારે, તો તમે મદદરૂપ થાવ તો અમે ભગવાન થઈને આવ્યા છો. કેમ કે અત્યારે સમય જ નથી એટલો ખરાબ છે ને. હગો ભાઈ હોય તો હગો હમું નથી જોતો, પૈસા હોય તો હમું નથી જોતો. પ્લીઝ એવું ના હોય બેન, અને અમે કોઈ ભગવાન નથી. ભગવાન બસ આજે દરેક લોકોનો સાથ ભગવાનને support જોયા છે. નથી, ભગવાનને જોયા નથી એટલે તમે જ ભગવાન થઈને આવ્યા છો. તમારામાં જ ભગવાન વયો તો જ તમે આવ્યા હોય. ભગવાનને કોણે જોયો છે અહીંયા? તમે ભગવાન થઈને આવ્યા એટલે આટલું તમે કરી શકો. તો અમે અમારા જેવાથી મદદ કરો તો અમારા જેવાથી આશીર્વાદ મળે તમને, તમારી બધાની લાંબી ઉંમર થાય. તો બેન આજે કેવું લાગે છે રાશન કરિયાણું આવ્યા પછી? બહુ સારું લાગે છે રાશન આવ્યા પછી ને. ઘણો ઘણો આભાર તમારો. તમે ભગવાન થઈને આવ્યા છો. અમે વિચાર્યું નહોતું કે અમને આવી રીતના મદદ મળશે, કોઈ મદદ કરશે અમારી. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ બેન. કેવું લાગે છે બેટા આજે? ખૂબ સારું, તમે મદદ કરી અને આ રીતે સહાય કરી તે માટે ખૂબ આભાર. અને બેન તમે કહેતા હતા ને કે તમારે આર્થિક રીતે પણ બહુ બધી તકલીફ પડી રહી છે, તો લ્યો બેન આ થોડા કેશ પૈસા છે, જેથી કરીને તમારે જે પણ આર્થિક રીતે તકલીફ પડી રહી છે એમાં તમને થોડી રાહત મળે. કારણ કે સાથે તમારે દવાખાનું પણ છે, કેન્સર જેવી ગંભીર બીમારી પણ છે અને ઘણી બધી તકલીફોમાંથી પણ તમે પસાર થઈ રહ્યા છો. આ આર્થિક મદદથી તમને બહુ મોટી રાહત મળશે. સાથે રાશન તો આવી જ ગયું છે, એમાં પણ તમને રાહત મળશે અને આર્થિક મદદથી પણ તમને રાહત મળશે. બહુ સારું લાગે છે, ખૂબ સારું લાગે છે. મારે આ દવામાં બધી રીતે કામ લાગશે. ખૂબ ખૂબ આભાર તમારો. આ પૈસા અને રાશન ને બધું દીધું તે ખૂબ ખૂબ આભાર. મારે દવાખાનામાં ખર્ચો લાગે, દવા લેવામાં ઘણો ઘણો આભાર તમારો. થેન્ક યુ સો મચ બેન. અને બેન આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હેમલભાઈ પટેલ, જે યુએસએ અમેરિકાના રહેવાસી છે. આજે હેમલભાઈ પટેલના પૂરા પરિવાર તરફથી તમને આ સંપૂર્ણ મદદ કરવામાં આવી છે. તો તમે આજે હેમલભાઈ પટેલના પૂરા પરિવારને બેન કંઈ કહેવા માંગતા હોય તો? હેમલભાઈના પૂરા પરિવારને ખૂબ ખૂબ આભાર. અને એમને ભગવાન તન મન ધનથી તંદુરસ્ત રાખે ને ખૂબ ખૂબ એટલે ખૂબ તરક્કી કરે આગળ. અને ભગવાન બહુ આગળ વધારે એને આવા અમારા જેવા પરિવારને મદદ કરવાથી ખૂબ ખૂબ એમનો આભાર. આખા પરિવારને પૈસાની, રાશનની બધી રીતે અમને સપોર્ટ કર્યો. ખૂબ ખૂબ આભાર એના પરિવારને અને હેમલભાઈને. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. બેટા તું કંઈ કહેવા માંગતી હોય તો? આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તું કંઈ કહેવા માંગતી હોય તો? ખૂબ ખૂબ આભાર. તમારી મદદથી અમને બહુ મોટી રાહત મળી અને તેનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ બેટા, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ હેમલભાઈ પટેલ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર, આ કેન્સર પીડિત પરિવારને બહુ મોટી રાહત મળી છે. આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત કે બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટિવ બનતા રહેજો. આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે.